નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કુંભ મેળો, મહાકુંભ મેળો જે હાલ ચાલી રહ્યો છે પ્રયાગરાજ ખાતે તેના વિશે. ક્યારથી ભરાય છે, કોણે એની શરૂઆત કરી હતી, એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે થોડા દિવસ પહેલા જે પ્રયાગરાજ ખાતે ભાગદોડ થઈ હતી તેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમના આત્માને સદગત શાંતિ આપે. આ જે કુંભ મેળો છે એ ચર્ચામાં કેમ છે તો આપણે જોઈએ. ગ્રહો અને તારાના દુર્લભ ખગોળી રચનાને કારણે 144 વર્ષ પછી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. અને આપણને બધાને ખબર છે કે આ રીતનો જે ખગોળી અને દુર્લભ ગણાય એવી વસ્તુ છે, આ રીતે ભેગી થઈ છે મહાકુંભ મેળો. આગળ આપણે કુંભ મેળા વિશે જોશું કે હિન્દુ ધર્મમાં કુંભ મેળો છે એક ધાર્મિક તીર્થયાત્રા છે જે 12 વર્ષમાં 4 વાર મનાવવામાં આવે છે. બરાબર, એટલે આ રીતે અલગ અલગ સ્થળોએ અલગ અલગ જગ્યાએ છે એ કુંભ મેળો છે એ મનાવવામાં આવે છે. કુંભ મેળો છે ભારતના અલગ અલગ 4 જગ્યાએ ભરાય છે: પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. એવી માન્યતા છે કે જે તે વખતે સમુદ્ર મંથન વખતે જે અમૃતનો કળશ હોય છે એ ઇન્દ્રનો પુત્ર જયંત છે એ લઈ અને જાય છે. અને એ દરમિયાન આ રીતે અલગ અલગ જગ્યાએ તેના બિંદુઓ છે પડે છે. એટલા માટે આ 4 જગ્યાએ છે એ દર 4 વર્ષે છે એ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે લાખો ભક્તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના કિનારે જે ત્રિવેણી સંગમ છે ત્યાં ડૂબકી લગાવવામાં એકઠા થયા છે અને પોતાની જાતને છે એ ડૂબકી લગાવી પવિત્ર કરે છે. એવું માનવામાં આવે છે કે અહીંયા ડૂબકી લગાવવાથી જે કરેલા પાપો છે એ નાશ પામે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. કુંભ મેળાના 4 પ્રકાર છે. એમાં પહેલું છે કુંભ મેળો છે એ 4 વર્ષે એકવાર છે ભરાય છે. ત્યારબાદ એ નંબર ઉપર છે અર્ધ કુંભ મેળો જે 6 વર્ષે એકવાર ભરાય છે. ત્યારબાદ છે પૂર્ણ કુંભ મેળો જે 12 વર્ષે એકવાર ભરાય છે. અને 4 નંબર ઉપર છે મહાકુંભ મેળો જે 144 વર્ષે એકવાર ભરાય છે. અને અત્યારે હાલ પ્રયાગરાજ ખાતે જે મેળાનું આયોજન કરવામાં આવેલું છે તે મહાકુંભ મેળો છે, એટલા માટે તેનું મહત્વ ખૂબ જ વધારે છે. તમને જાણીને આનંદ થશે કે વર્ષ 2017માં યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતના રૂપમાં માન્યતા પ્રાપ્ત કુંભ મેળો ખૂબ જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. તો યુનેસ્કોએ પણ આ જે મેળો છે એની નોંધ લીધી છે. કુંભ મેળો છે એ ભારતને 4 પવિત્ર સ્થાન ઉપર ફરતો રહે છે, જ્યાં દરેક પવિત્ર નદીના તટ આવેલા છે. એમાં સૌથી પહેલા હરિદ્વાર છે, એ ઉત્તરાખંડમાં આવેલું છે અને ગંગા નદીના તટ પર ભરાય છે. 2 નંબર ઉપર છે ઉજ્જૈન, મધ્યપ્રદેશમાં આવેલું છે, જે ક્ષિપ્રા નદી પર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ 3 નંબર ઉપર છે નાસિક, જે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે અને ગોદાવરી નદીના તટ પર ભરવામાં આવે છે. ત્યારબાદ પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ગંગા, યમુના અને સરસ્વતીના જે ત્રિવેણી સંગમ છે તેના પર મેળાનું આયોજન કરવામાં આવે છે. તો આપણે પૌરાણિક મહત્વ તો જોયું, સાથોસાથ કુંભ મેળાનું ઐતિહાસિક મહત્વ પણ આપણે જોઈએ. આદિ શંકરાચાર્ય દ્વારા રચિત આ કુંભ મેળો પુરાણોથી ઉત્પન્ન થયેલ છે, જેમાં દેવો અને રાક્ષસો વચ્ચે થયેલા અમૃતના ગોળા માટે થયેલું યુદ્ધનું વર્ણન છે, જેને ભગવાન વિષ્ણુનો પુત્ર જયંત છે એ રાક્ષસોથી બચાવે છે. અને આ 4 જગ્યાએ પહેલા આપણે વાત કરી રહી રીતે એના બિંદુ પડે છે અને તે જગ્યાએ દર 4 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. હિન્દુ ધર્મના ઉદયની સાથે તેનું મહત્વ વધી ગયું, ખાસ કરીને ગુપ્ત શાસકોએ જેમણે તેનું સ્થાન ઊંચું કર્યું. રાજા હર્ષવર્ધને પ્રયાગરાજમાં કુંભ મેળાના આયોજનની શરૂઆત કરી હતી. તો સૌપ્રથમ છે મેળાની શરૂઆત છે રાજા હર્ષવર્ધને પ્રયાગરાજમાં શરૂઆત કરી હતી. હાલ ચાલી રહેલો પ્રયાગરાજ મહાકુંભ મેળો
વર્ષ 2025નો મહાકુંભ મેળો ઐતિહાસિક આયોજન હશે જે પૌરાણિક યાદોની સફળતાને આગળ લઈ જશે. પ્રયાગરાજનો આ મહાકુંભ મેળો સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા અને આધુનિક સુવિધાઓ સાથે તીર્થયાત્રીઓને આસ્થા, એકતા અને ભક્તિના એક અદ્વિતીય અનુભવ કરાવશે. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળશું આવી જ માહિતી સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.